હકીકત છે। વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ અને 1.5 મહિનાથી નાસ્તા ફરતા આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। વડોદરા શહેર વિસ્તારમાં બનતી ગુનાહિત પ્રવૃત્તિઓને નેસ્તનાબૂદ કરવા સારું પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા જરૂરી સૂચન અને માર્ગદર્શન આપવામાં આવેલ હોય, જે અંતર્ગત વડોદરામાં બંધ દુકાનોમાં થયેલ ઘરફોડ ચોરીના ગુનાઓમાં સંડોવાયેલ અને 1.5 મહિનાથી નાસ્તા ફરતા રીઢા આરોપી ઇબ્રાહિમ ઉર્ફે એટીએમને શોધી કાઢતી વડોદરા શહેર ક્રાઇમ બ્રાન્ચ પકડાયેલ આરોપીનું નામ ઇબ્રાહિમ ઉર્ફે એટીએમ સિદ્દીકભાઈ તાહેરવાલા તેમ જાણવા મળેલ છે। આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી। રિપોર્ટર કંચન પરમાર। સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ જન અર્પણ ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।